રણિયાર ગામના રણછોડરાય મંદિર ખાતે ચૂલના મેળાનું ભવ્ય આયોજન જોવા મળ્યું। તારીખ 4/3/2026 બુધવારના રોજ દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના રણિયાર ઇનામી ગામે ભગવાન શ્રી રણછોડરાયજી મંદિરના પટાંગણમાં ભક્તોની ભીડ જામી। અહીંયા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની ઠંડી ચૂલ ચાલી પોતાની માનતા પૂરી કરતા હોય છે, તેમજ ગરમ ચૂલની માનતા રાખેલ હોય તેઓ ધગધગતા અંગારાઓમાં શ્રદ્ધાળુઓ ચૂલ ચાલવા માટે ઉત્સાહપૂર્વક જોવા મળ્યા। આ ચૂલનો ખાડો 5 ફૂટ લાંબો અને 2.5 ફૂટ પહોળો હોય છે। અહીંયા શ્રદ્ધાળુઓ પોતાના પગના તળિયા ફાટી જવા, કોઈને છોકરા ન થતા હોય, આખા શરીર ઉપર માતાજી એટલે કે ફોડલીઓ નીકળતા હોય વગેરે વગેરે તકલીફ હોય તેવા લોકો બાધા રાખીને માનતા રાખતા હોય છે ને તે માનતા હોળીનો પર્વ એટલે કે ધૂળેટીના બીજા દિવસે ધગધગતા અંગારો ઉપરથી શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે। ચૂલ ચાલવાની બાધા 5 વર્ષ માટે લેતા હોય છે। તેમજ મેળામાં નાના બાળકો માટેના રમકડા, કટલરી સામાન, શેરડીના સાઠા, ગુલ્ફી, આઈસ્ક્રીમ, ખજૂર જેવા જુદા જુદા હાટડીઓ જોવા મળી। રણિયાર ગામમાં શ્રદ્ધાળુઓ તેમજ લોકોની મેળામાં ભીડ જોવા મળી। શ્રી રણછોડરાય ભગવાનના મહાપ્રસાદમાં ખીચડી કઢીનો ભંડારો પણ શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવ્યો। હજારો ભક્તોએ પ્રસાદની મોજ માણી। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ વિભાગના કર્મચારીનો કડક બંદોબસ્ત પણ મેળામાં જોવા મળ્યો। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। રણિયાર ગામ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં દાહોદ જિલ્લામાં આવેલું છે। આ રણિયાર ગામમાં વર્ષોથી ધૂળેટીના દિવસે એક મોટો શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં ચૂલનો મેળો ભરાય છે। આ વર્ષે ચૂલ તારીખ 3/3/26ના રોજ ચંદ્રગ્રહણના કારણે તારીખ 4/3/26ના રોજ ભરવામાં આવી છે। આ ચૂલના મેળાની અંદર દાહોદ જિલ્લાના, રાજસ્થાન બોર્ડરના અને મધ્યપ્રદેશની બોર્ડરના વિવિધ ગામોના ભક્તજનો પોતાની ચૂલની માનતા લઈને આવતા હોય છે। આ રણછોડરાયજી કળિયુગમાં પણ હાજરા હાજર છે એવી પ્રતીત થાય છે। આ ચૂલની અંદર સૌથી પહેલાં 5.25 હાથ લાંબી, 1.25 હાથ ઊંડી અને 1.25 હાથ પહોળી એવી એક ચૂલ એટલે કે ખાડો ખોદવામાં આવે છે। આ ચૂલની અંદર ઠંડી ચૂલ ચાલવાળા સૌથી પહેલાં ચાલે છે। ત્યારબાદ તેની અંદર 10 થી 12 મણ લાકડા સળગાવવામાં આવે છે। આ લાકડા સળગી ગયા પછી તેના ધગધગતા અંગારા કરી તેમાં શુદ્ધ ઘી હોમવામાં આવે છે। આ શુદ્ધ ઘી હોમ્યા પછી કમર સુધીની જ્વાળા ઉત્પન્ન થાય છે। આ જ્વાળાની અંદર ભક્તજનો ખુલ્લા પગે તળાવમાં સ્નાન કરી પવિત્ર થઈ હાથમાં જળ અને શ્રીફળનો લોટો લઈ અને પોતાની માનતા સાથે ચાલતા હોય છે। વર્ષોથી આ અમે પણ જોતા આવ્યા છીએ અને આજે પણ આ કળિયુગની અંદર ગરમ ચૂલનું આટલું મહત્ત્વ જળવાઈ રહ્યું છે અને વર્ષો વર્ષ ભક્તજનો ચૂલ ચાલવા માટેની સંખ્યાઓ વધતી જાય છે। તમારું શુભ નામ? મહેશભાઈ પટેલ। મહેશભાઈ, આ જે માન્યતા છે કેટલા ટાઈમથી ચાલી રહી છે? આ માન્યતા તો લગભગ 150-200 વર્ષથી ચાલી છે અને રણછોડરાયજી એટલા હાજરા હાજર છે કે લોકોને કળિયુગમાં પણ પોતાની માનતાઓ પૂર્ણ કરીને તેઓને આશીર્વાદ આપી અને પોતે ભક્તજનો ધન્યતા અનુભવીને પોતાને વતન મહાપ્રસાદનો લાભ લઈ અને જતા હોય છે। આ જે ચૂલ છે એ કેટલા પ્રકારની છે? 2 પ્રકારની છે। ઠંડી ચૂલ છે અને ગરમ ચૂલ છે।